નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દેશભરમાં અત્યારે જનહિતના કામો માટે લોકશાહીનું મંદિર કહેવાતા એવા રાજ્યસભા અને લોકસભાની જે કાર્યવાહી છે એ કાર્યવાહીમાં રોજે રોજ આપણને કાર્યવાહી સ્થગિત કરતા દ્રશ્યો સામે આવતા જોવા મળ્યા છે। અને આટલા દિવસમાં જે કાર્યવાહી કરવામાં આવી જેમાં બહુ જ ઓછા કલાકો માટેની કામગીરી થઈ છે અને ખુદ સત્તાપક્ષના નેતા એવા રવિશંકર પ્રસાદ દ્વારા જ એક માહિતી આપવામાં આવી હતી કે સમગ્ર સત્ર દરમિયાન જે કામગીરી થઈ છે એ બહુ ઓછા કલાકોની કામગીરી થઈ છે અને મોટાભાગની કામગીરી અટકી પડી છે અને સાથે 130 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે દેશને આ સત્ર દરમિયાન, એટલે કે ચોમાસું સત્ર દરમિયાન આટલું નુકસાન બતાવવામાં આવી રહ્યું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, પ્રજામાં પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે સંસદમાં બેઠેલા સાંસદો છે તેમના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે કે જેમાં જનહિતના કામગીરી જોવા મળતી નથી અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે, પૈસાનો પણ વેડફાટ થઈ રહ્યો છે। આની પર ચર્ચા કરી રહ્યા છે। ભૂતકાળમાં પણ આપણને એવા દ્રશ્યો જોવા મળ્યા છે કે વિપક્ષ છે સત્તાપક્ષ પર હાવી થઈ જતું હોય અથવા સરકાર પર હાવી થતું હોય। આ વખતે પણ ફરી એકવાર એવા દ્રશ્યો સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યા છે કે લોકસભા અને રાજ્યસભાની અંદર લોકશાહીના બંને મંદિર કહેવાતા હોય અને મંદિરની અંદર જનહિતમાં દરેક મુદ્દાઓ પર બિલ પસાર કરવામાં આવતા હોય, ચર્ચા કરવામાં આવતી હોય, પણ ઘણા મુદ્દાઓ પર ચર્ચા અટકી પડી છે ને એમાં સત્તાપક્ષ કે વિપક્ષ વચ્ચે હોબાળો જોવા મળે છે। સત્તાપક્ષ કહે છે કે વિપક્ષની ભૂમિકા લોકશાહીનું અપમાન કરે છે, જનતાનું અપમાન કરે છે તેવું વડાપ્રધાનશ્રીએ પણ નિવેદન આપ્યું હતું અને વિપક્ષ કહે છે કે સત્તાપક્ષ છે ચર્ચા કરવા માટે સહમતિ આપતું નથી અથવા ચર્ચા કરવા માટે તૈયાર થતું નથી। આવા દ્રશ્યો અને આવા નિવેદનો સામે આવી રહ્યા છે। એવામાં ચર્ચા કરી રહ્યા છે કે તો આમાં પ્રજાના પૈસા અને સમય પણ વેડફાટ થઈ રહ્યો છે તો પરિણામ શું? કારણ કે હવે તો એવું જોવા મળી રહ્યું છે કે અનિશ્ચિત મુદત સુધી આને સ્થગિત કરવામાં આવી છે કાર્યવાહીને। તેની પર ચર્ચા કરી રહ્યા છે મારી સાથે વરિષ્ઠ મહાનુભાવો જોડાયા છે। પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી જોડાયા છે, રમણલાલ વોરા કે જેઓ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ છે અને અશોક વાનખેડે છે જેઓ વરિષ્ઠ પત્રકાર છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। થેન્ક્સ। મધુસૂદનભાઈ, આપને પહેલા પૂછવા માંગુ છું કારણ કે સત્તાપક્ષનો સીધો આક્ષેપ છે કે આ કામગીરી નથી થતી, એના માટે વિપક્ષ બહુ મોટા જવાબદાર સાંસદો છે, વિરોધી સાંસદો, શું કહેશો મધુસૂદનભાઈ? ના, એમાં એવું છે, ખરેખર તો હાઉસ ચલાવવાની જવાબદારી જે તે ગૃહ જે છે એમાં લોકસભા અને રાજ્યસભા એના જે નેતા છે, જે સરકાર પક્ષે છે એમની જવાબદારી હોય છે। બિલકુલ। અને એમાં સૌથી પહેલા તો જયારે સત્ર ચાલુ થવાનું હોય તે વખતે સ્પીકર અને ચેરમેન બંને મુખ્ય વિરોધ પક્ષોની મીટિંગ નું બોલાવે છે ડિનર માટે એમને ત્યાં અને એક કોન્સેન્સસ લેવામાં આવે છે। ત્યાર પછી જે છે પાર્લામેન્ટરી અફેર મિનિસ્ટર છે એ પણ મીટિંગ બોલાવે જેમાં વડાપ્રધાન પોતે હાજર હોય છે અને સત્ર દરમિયાન જે બિલો કરવાના હોય તેના એજન્ડા ને તે બધું નક્કી થતું હોય છે તેની અંદર। અને એ પહેલા પણ જે છે તે રોજે સવારે દરેક હાઉસની અંદર બિઝનેસ એડવાઇઝરી કમિટી મળતી હોય છે, લોકસભામાં મળે છે અને રાજ્યસભામાં મળે છે 10 વાગે 10:30 વાગે છે અને એમાં વિરોધ પક્ષો પોતાનું શું જે છે તે ચર્ચા કરવા માંગે છે તેનું આખું એજન્ડા એમને સબમિટ કરતા હોય છે। રાજ્યસભાનું મુખ્ય કામ આમ તો બિલો પસાર કરવાનું છે, પણ તેની સાથે સાથે જે લોકો અહીંથી ચૂંટાઈને ગયા છે આખા દેશનું, એ આખા દેશમાંથી ચૂંટાયેલા સભ્યો એ લોકોના પ્રશ્નોને રજૂઆત કરવાની એમની પ્રાથમિક ફરજ છે તે। અને એના માટે જો ચર્ચા કરવા માંગતા હોય જે તે વિરોધ પક્ષના લોકો અને એમાં સરકાર સંમત ના થાય અને એ ચર્ચા ના કરવા દે તો કોઈ હિસાબે વ્યાજબી નથી, તો તમારે વિરોધ પક્ષ પાસે રહ્યું શું? દેટ ઇઝ વન પોઈન્ટ હું તમને કહું। બીજું તમને કહું, તમે વાત એવી કરી કે પૈસાનો વેડફાટ થાય છે, હું જે છે તે ચીફ વ્હીપ રહેલો છું લોકસભાની અંદર 4 થી 5 સાલ અને રાજ્યસભાની અંદર બિઝનેસ એડવાઇઝરી કમિટી અને બીજા બધામાં સભ્ય રહેલો છું। જે સમય તમે વેડફાયનો કહો છો એ સમય રિકૂપ થાય છે સાંજે રોજે 6 વાગ્યા પછીનો જે ટાઈમ હોય છે એની અંદર ઘણા બધા બિલો અમે રાતના 8, 9, 10 વાગ્યા સુધી બેસીને પણ પસાર કરેલા। હવે એ કોઈ કન્સિડર નથી કરતો, એનો કોઈ ઓવર ટાઈમ નથી હોતો, એમાં જે તમે કેટલો બચાવ કર્યો ઓવરઓલ તે કોઈ નથી કહેતું અને ટાર્ગેટ માત્ર ને માત્ર વિરોધ પક્ષને કરવામાં આવે છે। અચ્છા મધુસૂદનભાઈ, વિરોધ પક્ષનો શું એજન્ડા નક્કી ખબર હોય છે સત્તા પક્ષને કે આ એજન્ડા પર વિરોધ પક્ષ કામ કરવાનું છે એટલે સત્તા પક્ષ સહમતિ ના આપે એવું શક્ય ખરી મધુસૂદનભાઈ? હા, સત્તા પક્ષ એગ્રી ના થાય તમારે। દાખલા તરીકે હમણાં 2 દિવસ પહેલાની વાત છે, જો કોલ એટેન્શન મોશન એગ્રી આની અંદર આવ્યું હોય તો કોલ એટેન્શન ની અંદર મિનિસ્ટરે જવાબ આપવાનો હશે, એટલે તમે ચર્ચામાં આખી ફેરવી નાખો એમને પૂછ્યા સિવાય, એ તો કોઈ હિસાબે વ્યાજબી નહીં ને। પછી એડજોર્નમેન્ટ મોશન જે આપતા હોય છે એમાં એડજોર્નમેન્ટ મોશન
છે તે સ્વીકારે નહીં સ્પીકર કે ચેરમેન બે, જી અને એને રિજેક્ટ કરે આઉટરાઇટ, અને બોલવા પણ ન દે કે કેમ રિજેક્ટ કરી છે તેને, અને એની રજૂઆત કરો, તો પણ એ મધુસૂદનભાઈ- અવાજ જે રજૂ કરવાની જે તકો છે ને એ સીમિત જી. થઈ જાય છે અથવા તો નથી Okay. મળતી. પણ એનો મધુસૂદન આ આ આક્રોશ કેટલું વ્યાજબી છે કે જ્યારે વિરોધી સાંસદો છે એમાં હોબાળો મચાવવામાં આવે, કદાચ સત્તા પક્ષ આપે કીધું સાંભળતું નથી, પણ હોબાળો મચાવવામાં આવે, કાગળ ફાડવાના દ્રશ્યો પણ આપણને સંસદમાં જોવા મળે, આ વર્તુળો કેટલી વ્યાજબી છે? ના એમ નહીં, એમાં તો તમારે જેટલા ખરેખર તો એવું થતું હોય છે તે વખતે તમામ જે વિરોધ પક્ષના નેતાઓ છે તે તરત જ જઈને સ્પીકરની ચેમ્બરમાં અથવા જી. તો ચેરમેનની ચેમ્બરમાં જઈને મળે છે. જી, અને જી. આવું ના થાય તેની જે છે મૂળ સવાલ સર્વસંમતિ સાધી અને હાઉસ ચલાવવું એની પ્રાથમિક જવાબદારી જે છે તે કેન્દ્ર સરકારની અને નેતાઓની છે, સત્તા પક્ષના યસ નેતાઓ. યસ યસ યસ. એમાં સંમત ન થાય. Okay. યુપીએ સરકાર વખતે ઘણા બધા છે. અને બીજું પણ હું તમારું ધ્યાન દોરું છું, અત્યારે જી, જી. આજે ચર્ચા તમે હા, કરી બોલો, છે બોલો. તે વખતે Yes. તેમાં સોમનાથ ચેટર્જી જે વખતે હતા હા, yes. સ્પીકર, તે જી. વખતે ભાજપ વિરોધ પક્ષની અંદર હતો, એનડીએ ની પહેલી સરકાર હતી, 10 જી. દિવસ સુધી એનો બહિષ્કાર થયો હતો લોકસભાની Okay. અંદર. યસ યસ, બરાબર ત્યાર છે. પછી જે છે તે રાજ્યસભાનો બહિષ્કાર કરવામાં આવેલો. યસ યસ. અને હાઉસ નહીં ચાલવું અથવા હા. નહીં ચાલવા દેવું એ પણ લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ છે, એવું અરુણ જેટલી જે રાજ્યસભાની હાઉસમાં કહેલું. બરાબર છે. ન્યુક્લિયર ડીલ વખતે સુષ્મા હા, yes. સ્વરાજે કહેલું કે જી, વિરોધ જી. કરવો એ વિરોધ પક્ષનો અધિકાર છે. ઓકે. તમે એને કાયમ એમ કહો કે તમે અમને સહકાર આપો એટલા માટે અમે સામે પક્ષે નથી બેસતા, બરાબર છે. yes. એવું રેકોર્ડ ઉપર છે. જી જી જી. અચ્છા રમણભાઈ, હવે રમણભાઈ મારા આપના માટે સવાલ બે છે. એક તો આશ્ચર્યજનક સ્થિતિ ઊભી થાય છે કે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે અને એ એવું કહે છે કે વિરોધી સાંસદો જે કાર્યવાહી ચાલવા દેવા નથી દેવા માંગતા અને સમય બગાડી રહ્યા છે અને હોબાળો મચાવી રહ્યા છે. પણ આ જ સત્તા પક્ષ 2009 થી 2014 જયારે વિપક્ષમાં હતું ત્યારે એક રેકોર્ડ બની ગયો છે દેશમાં કે વિપક્ષ સરકાર પર હાવી થઈ ગયું છે, એવો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીના નામે બોલાય છે. રમણભાઈ, તો હવે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? આમાં મૂળ મધુસૂદનભાઈએ જે વાત કરી છે તે જી લોકસભા હોય, રાજ્યસભા હોય કે અન્ય કોઈ પણ વિધાનસભા જી એ સત્ર હોય એ પહેલા સ્પીકર શ્રી બધા નેતાઓને બોલાવતા હોય છે, બરાબર. એમની સાથે ચર્ચા હોય છે. જેમ કહ્યું બિઝનેસ એડવાઇઝરી કમિટી, આ જી બિઝનેસ એડવાઇઝરી કમિટીનું કામ શું છે કે આ સત્રમાં કયા કયા બિલો આવશે તો શું વાત થશે એ પહેલેથી નક્કી થયેલું હોય છે. બરાબર છે. અને એ નક્કી થયેલા પછી વિરોધ પક્ષ હોય, સરકાર જે પણ કોઈ વાત રજૂ કરે એમાં એમનું સૂચન પણ હોય, એમની સલાહ પણ જી. હોય, એમને જી. ન ગમતી વાત પણ હોય, તો એ જી. વિરોધ પક્ષે કરવી જોઈએ ને એમાં કશોય ખોટું નથી. જી. પરંતુ એ ત્યાં સુધી એના સમય મર્યાદા સુધી, એનો જી. મતલબ એવો નથી કે આખો દિવસ આપણે બંધ રાખીએ, બરાબર છે. સળંગ બંધ રાખીએ, એવું થતું નથી. જી આપણે પાર્લામેન્ટની અંદર જોઈએ છે તો એક વખતે કંઈક ઉબાડો થયો હા યસ તો સ્પીકર કહે કે ભાઈ હું 1 કલાક માટે મોકૂફ રાખું મોકૂફ કરી દઉં છું, છું. 1 કલાક બરાબર છે. માટે વળી મોકૂફ પછી એ આગળ ચાલે. જી આજે બિલકુલ નહીં ચાલવા દેવાના પાછળના જે કારણો છે, જી 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 આજે વિરોધ પક્ષે કહેવું જોઈએ કે અમને આ તકલીફ છે, સરકાર જી. અમને આ કામમાં સહયોગ નથી આપતી, એવો હા. કોન્ક્રીટ મુદ્દો રજૂ કરવો પડે કે ઓકે. આ મુદ્દામાં અમે સરકાર સાથે સંમત નથી. આજે એવો કોઈ મુદ્દો જ નથી. ને આજની રમણભાઈ હમણાં આટલા દિવસમાં વિરોધ કીધું છે પક્ષે પેગાસુસ મુદ્દા પર સરકાર ચર્ચા કરવા તૈયાર નથી, ખેડૂતોના બિલ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી, એ તો એમણે મીડિયા સમક્ષ કીધું જ છે. કોણે કહ્યું? વિપક્ષે પેગાસુસ પર ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નથી, ખેડૂતોના બિલ પર ચર્ચા કરવા માટે તૈયાર નથી. તમારી અત્યાર સુધીમાં ખેડૂતોના માટેની કેટલી મિટિંગો થઈ તમારી ચેનલ ઉપર? મેં જોયું 12 જેટલી મીટિંગ થઈ છે. અત્યાર સુધીમાં ખેડૂતો સાથેની કેટલી બધી બેઠકો થઈ, સમાધાન જી, જી, નહીં તો એ વાત જુદી છે, હા બિલકુલ. પણ સરકારે સામે ચાલીને ખેડૂતોને બોલાવ્યા છે. જી અત્યારે હાલનો જે મુદ્દો ચાલે છે વિરોધ પક્ષનો, તમે yes. ન પૂછો એ પહેલા કહી દઉં, આ જી, જી, દેશનો જી. મુદ્દો જ નથી. અચ્છા આજે જે સંસદ નથી ચાલતી એમાં દેશનો મુદ્દો જ નથી. આ તો વિદેશનો મુદ્દો, આંતરરાષ્ટ્રીય સ્તરના મુદ્દાને લઈને લોકસભા ચાલતી નથી. ભારતને એને કાંઈ લેવા દેવા નથી. अच्छा ओके अशोक भाई वानखेड़े अपनी साथ जुड़ा है। अशोक जी आपसे मेरा सवाल ये रहेगा, सत्ता पक्ष या विपक्ष जवाबदार इसके लिए, जिम्मेवार कौन है? जिम्मेवार सत्ता पक्ष है, और सत्ता पक्ष ने ये संसद का जो लोकसभा का सत्र जो सिनेडाई किया पहले, ये बताता है कि सत्ता पक्ष भाग गया है।
अच्छा। विपक्ष बार बार सत्ता पक्ष कह रहा था कि इस देश में हमारे लिए विपक्ष नहीं। हाँ, और जब विपक्ष एकजुट हो गया तो सत्ता हाँ, पक्ष भाग गया। अभी भूतपूर्व स्पीकर के साथ कह रहे थे कि ये विदेश के इशू है। हाँ, ये yes, विदेश के इशू नहीं है, जी, ये मेरे देश के लोगों का जासूसी हुई है। स्पाइंग हाँ, मेरे देश के लोगों का हुआ है, जी, 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 मेरे यहाँ पे जजेस का हुआ है। हाँ, ये बिल्कुल, नाम है। सरकार ने एक इंक्वायरी ऑर्डर करनी चाहिए। सरकार 2019 से लेकर 2021 तक ये बताने को तैयार नहीं है कि बिल्कुल, पैगेसेस के साथ सरकार का कोई, मैं अंडरलाइन कर रहा हूं, हाँ, पैगेसेस के साथ सरकार का कोई संबंध किसी लेवल पे है क्या? अच्छा, एक डिफेंस मिनिस्टर आता है, वो हाँ, कहता है कि डिफेंस से कोई मतलब नहीं है। जी, कल जी, रूरल डेवलपमेंट मिनिस्ट्री कहेगा कोई नहीं है। वो उसी कल मतलब, गडकरी कहेंगे कि मेरे रोड से कोई मतलब नहीं, जी, जी, उससे जी, मतलब नहीं है। मीनाक्षी हाँ, रेड्डी कहती है कि भाई हाँ, आतंकवाद और उसके लिए जो सॉफ्टवेयर खरीदते जरूरी नहीं बताना। तो फिर हाँ, देश के लिए जब राइफल खरीदा वो भी जरूरी नहीं बताना। सही बात है, जब राइफल खरीदा हमने तो यही तो पूछा कि प्लेन खरीदा है तो ठीक है, प्लेन के डिटेल तो कोई नहीं मांग रहे। बिल्कुल, सिर्फ आप बिल्कुल, बताइए पैगेसेस के साथ काम किया कि नहीं किया, और यदि नहीं किया है हाँ, और यदि फ्रांस की सरकार इस पर इंक्वायरी करती है, यूनाइटेड नेशंस इसको आके दिखाता तो है, भारत क्यों अमेरिका नहीं इस कर पर सकता? इंक्वायरी करता है, खुद डिफेंस मिनिस्ट्री हाँ, इजराइल की इस पर इंक्वायरी ऑर्डर करती है, तो क्या भारत का काम नहीं पड़ता है इंक्वायरी ऑर्डर करना? सही बात है। सरकार रमन बात भाई, करने को तैयार नहीं है। सरकार यस, देखो, सरकार भाग रही थी। आप रम बोलते हो अभी इन्होंने कहा कि 11 बार मीटिंग, तो जी, इस 11 बार मीटिंग किसने की? सिर्फ जी, खेडूत नहीं आया था, हाँ, मंत्री भी यस, आए थे। जी, और जी, मंत्री हर मीटिंग के बाद बोल रहे थे कि सकारात्मक बात हुई। हाँ, तो बिल्कुल, 11 बार सकारात्मक बात होने के बाद नकारात्मक नतीजे क्यों आए? हाँ, क्या सही सरकार बात है, फेल हो गई? और उसके बाद आप खेडूतों को पहले कहते हो कि ये एक आंदोलनजीवी है, नया हाँ, शब्द, यस, यस, जी, क्योंकि जी, हमारे प्रधानमंत्री रोज नए शब्द को जन्म देते हैं। बिल्कुल, आंदोलनजीवी है। जी, उसके बाद अब एक कहता है कि ये मवाली है। ये हम्म, पार्लियामेंट में यूज की हुई भाषा है। जी, जब रमन भाई, बीजेपी जब बीजेपी विपक्ष में थी तो यस, यस, सुखराम के समय हाँ, एक दो दिन नहीं पूरा सेशन वॉश आउट हुआ था। सही बात है, तब ये यस, कहा जाता था, तब सुषमा जी कहती थी ये हाँ, विरोध का तरीका है, हाँ, वो सदन तो चलाना सरकार मिस्त्री का जी ने भी काम है। बताया, यस, वो तो हाँ, मिस्त्री जी ने भी बताया, यस, मिस्त्री जी ने भी बिल्कुल, बताया। तो अब आप बड़ी भाषित कैसे बदलते हो? अब जी, आप जी, क्यों नहीं सदन चलाते हो? आपका यस, फ्लोर मैनेजमेंट क्या है? हाँ, सारा हाँ, सारा रमन देश भाई, बोल रहा है, तो आप बोल रहे हो 130 करोड़ रुपए वेस्ट हो गए, 500 करोड़ रुपए वेस्ट हो गए। हाँ, जी, ये जी, जी, वेस्ट आपने करवाए क्योंकि અચ્છા आप सदन રમણભાઈ नहीं હવે चला તમે पाए। સત્તામાં છો ને જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે તમે આ જ પ્રકારના સૂરો સંભળાતા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી હવે રમણભાઈ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એવું કે વિપક્ષ જવાબદાર છે. હું ફરીથી તમને કહું, મને એમને જે વાત કરી, જી 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 મને એ જરા જણાવશે કે આજે સંસદ બંધ થવા પાછળનું એક કારણ કયું? હમ તમે ઘડીકમાં એ વાત કરો, ઘડીકમાં ખેડૂતોની વાત કરો, હમ. ઘડીકમાં ત્રીજી વાત કરો, જી જી અને જી તમને જયારે ઠીક લાગે હા ઓબીસી નું બિલ આવે એટલે હા પાછા બધા ભેગા થઈ જાઓ, યસ માત્ર યસ વોટ યસ બેંક રાજનીતિ કરવાની છે। જી ઓબીસી નું બિલ આવ્યું તો કેમ ચૂપચાપ બધા બેસી ગયા? બરાબર કારણ યસ. કે બધાના મત वही લેવાના છે नहीं એટલે। एक मिनट अशोक भाई, एक मिनट नहीं अशोक भाई, नहीं एक मिनट अशोक भाई, एक मिनट मधुसूदन कुछ मिस्त्री जी कुछ कहना चाहते हैं. मधुसूदन भाई बोलो. નહીં તમને જો આ તો છે તે સરકાર પોતાને સગવડ થાય એટલા માટે કર્યું છે. ખરેખર જો સરકારે ચર્ચા કરવાની હોય પેગાસિસના મુદ્દે કે જે છે તે ખેડૂતોના જે છે તે પ્રશ્નોના મુદ્દે સરકારે બે જ કારણથી ચર્ચા કરવા નથી માંગતી. યા તો જી. એને છે તે વિરોધ પક્ષો પ્રત્યે ભારોભાર તિરસ્કાર હોય हाँ बराबर અથવા है. અડી હોય કે હું જી આમાં નમતું નહીં જોખું. દેટ ઇઝ વન પાર્ટ. ओके અને બીજો ભાગ જે છે એની સાથેનો એ છે કે તમારે કઈ છુપાવવાનું હોય. बराबर જો है. તમે પેગાસિસ ની અંદર કશું કર્યું જ ન તો ચર્ચા કરવાથી કેમ ડરો છો? जी 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 ખેડૂતો સાથેના પ્રશ્નોની પણ ચર્ચા એ તો કહે કરવાથી છે દેશનો હાઉસમાં મુદ્દો જ કેમ નથી ડરો છો? મધુસૂદન ભાઈ, એ લોકો તો કહે છે કે દેશનો મુદ્દો બહારની જ વાત નથી આ તો. નથી, હું તમને કહું. આ તો બહાર વિદેશનો બહાર મુદ્દો તમે છે. 10 મીટિંગ કરો એની ચર્ચા નથી. હાઉસમાં ચર્ચા કેમ નથી કરતા? બરાબર છે. હાઉસમાં કેમ નથી આવતા? રાજ્યસભાની અંદર તો દેશના વડાપ્રધાન અઠવાડિયાની અંદર 1 કલાક માટે આવીને ચૂપચાપ બેસીને જતા રહેશે. આજ દિન સુધી ક્યારે પણ ચર્ચાની અંદર રાજ્યસભામાં કે એની અંદર છે તે વડાપ્રધાને કોઈ દિવસ ભાગ લીધો નથી. તમને છે જી તે જી કહું જી બિલકુલ બિલકુલ. એટલે આ જે બધા મુદ્દાઓ છે તે વડાપ્રધાનને લગતા સીધા છે તેની અંદર. હવે તમે સિસ્ટમનો ઉપયોગ એવો કરો, હા જરા સાંભળી લેજો. જી 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 સિસ્ટમનો ઉપયોગ એવો કરો કે કોઈ પણ વિરોધ પક્ષનો નેતા બોલવા જાય કે ધીસ વિલ નોટ ગો ઇન રેકોર્ડ ઓકે અથવા ધીસ ઇઝ નોટ ટુ બી શોન ઓન ટીવી બિલકુલ અથવા તો બિલકુલ. પછી તમે માઇક બંધ કરાવડાવો. આ જી જી બધી જી સિસ્ટમમાંથી જે થાય એટલે જે કહેવાનું છે સભ્યોએ જી એમાં ગુંગળામણ આખી ઊભી થાય.
બેબસી ઉભી થાય તેની અંદર, એક હેલ્પલેસનેસ ઉભી થાય, એનો આક્રોશ આ નીચે ના આવે કે તમે ના સાંભળો તો સંસદ સભ્યો શું કરે, વેલમાં જાય. ડિસ્ટર્બન્સ એટલા માટે થાય છે તમારે. તો કેમ રૂલિંગ પાર્ટી વાળા આવીને સાથે ચર્ચા કરીને બેસીને ચેરમેન અને સ્પીકર ની સાથે એનો નિવેડો કેમ લેતા? વડાપ્રધાન પોતે કેમ નથી જતા? પણ મધુસૂદનભાઈ, આજે શું એવો મુદ્દો છે કે આજે હવે અનિશ્ચિત મુદ્દત સુધી સ્થગિત કરવામાં આવી છે? સોરી, આજે અનિશ્ચિત મુદ્દત સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે એવો કયો મુદ્દો છે જે દેશ જનહિતનો મુદ્દો છે કે એને કારણે ચર્ચા ને હવે તો તમારે બિલો તો બધા પસાર કરી દીધા ચર્ચા કર્યા વગર. તમે લોકશાહીની વાત કરો છો, બધી જ કમિટીઓની સ્ટેન્ડિંગ કમિટી છે, દરેક ખેડૂતોનું બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં ના ગયું, જે લેબરનું બિલ આટલા મોટા ફેરફારો લેબરની અંદર થયા, એનું બિલ સ્ટેન્ડિંગ કમિટીની અંદર છે તે ન ગયું. સ્ટેન્ડિંગ કમિટી જે જોઈન્ટ બંને હાઉસોની જે કમિટી બનાવે છે એટેચ ટુ ડિપાર્ટમેન્ટ, જીએસટી નહીં ગયેલું, હું તમને કહું, એને મને સિલેક્ટ કમિટી રાજ્યસભાની અંદર મૂકવી પડી. તમે જે બધી પ્રોસેસ ને રૂંધો છો, એ પ્રોસેસ ને રૂંધીને બિલો ચર્ચા કર્યા સિવાય બધા પાસ કરી દો. હવે જયારે પેગાસિસ કે બીજા મુદ્દાની ઇસ્યુની ચર્ચા કરવાની આવે ત્યારે હાઉસ તમે સ્થગિત કરી દો, તો આ તો પોલિટિકલ ડિસિઝન છે. હાઉસ મધુસૂદનભાઈ કેવું છે કે પેગાસિસ નો મુદ્દો તમે ભારતનો મુદ્દો થોડી કહેવાશે, તમે વિદેશના મુદ્દા પર ચર્ચા કરીને સમય, એ તો એમનો પોલિટિકલ આન્સર છે. આટલા બધા ભારતના માણસોના ટેલિફોન નંબરો અંદર હોય અને એના ઉપર જાસૂસી થયેલી હોય, એ તો લોકોને તમે ના કરેલી હોય તો હાઉસ ની અંદર કોને કે અમે નથી કરેલી? કારણ કે જે એનએસઓ જે પોતાનું જે ક્લાયન્ટ છે એ તો સરકાર જ છે. સરકાર સિવાય બીજા કોઈને આપતા નથી. તો સરકારે એની અંદર ક્લાયન્ટ થઈ તો એમાં શું કર્યું, કોને સાંભળ્યા, આ બીજી બધી જાસૂસી કરી કોને કરી, એ મુદ્દા કેમ નથી કહેતા? અચ્છા, રમણભાઈ, સત્તા પક્ષે સરકારને જવાબ નથી આપવો એટલા માટે એવું કહી રહ્યા છે કે આ તો વિદેશનો મુદ્દો છે ને ભારતનો મુદ્દો નથી, પણ ભારતના નાગરિકોને જાસૂસી થતી હોય એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. હજી સાબિત નથી થયા કારણ કે સત્તા પક્ષનું સ્ટેન્ડ હજી નક્કી થતું નથી. રમણભાઈ, હું તમને સીધું પૂછું, સ્વતંત્ર ભારતના ઇતિહાસની આ પહેલી ઘટના છે? તો જવાબ ના. બરાબર છે. 1 ડઝન કરતા વધારે આ જાસૂસીનો મુદ્દો આના પહેલા સ્વતંત્ર ભારતમાં થઈ ચુક્યો છે. જી, એટલે આ પહેલી વખતની ઘટના સ્વતંત્ર ભારતમાં થઈ છે એ વાત પહેલા તો ખોટી. બરાબર, ફરીથી પણ થઈ છે ખોટી, થઈ છે ખરી, એ ખોટું. દેશનો મુદ્દો નથી, હું સ્વીકારીને ચાલુ. ઓકે, કે કોઈ પણ વિરોધ પક્ષનો માણસ હોય એને પોતાની વાત રજૂ કરવી પડે, એના માટે વિરોધ વ્યક્ત કરવો પડે, એના માટે વેલમાં જાય, આ બધું સ્વીકાર્ય છે. પરંતુ ક્યાં સુધી? સમય મર્યાદા શું? કલાક, 2 કલાક, 3 કલાક? અને જયારે સ્પીકરે પોતે જે નિર્ણય લીધેલો એ સ્પીકરનો નિર્ણય છે, એના રૂલિંગ પાર્ટી સાથે ક્યારેય જોડી ન શકાય. સ્પીકર એ સ્વતંત્ર છે, એમણે જે નિર્ણય કરવાનો છે પોતે કરે, એને કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડવો એ ઠીક નથી. અરે રમણભાઈ, સ્પીકર તો આપણને આજે રડતા જોવા મળ્યા હતા. अरे भाई साहब कहाँ मजाक हो रहा है? अशोक जी मेरा सवाल आपसे ये, अशोक जी मेरा सवाल ये है कि अगर सरकार जिम्मेवार है इसमें और ये बताया जा रहा है, आपने पहले कभी देखा है कि स्पीकर जो है वो रोते हुए देखने को मिले हो कभी? शंकर दयाल शर्मा रोए थे, राज्यसभा। शास्त्री जी शायद जान पाएंगे इस बात। शंकर दयाल शर्मा फूट के रोए थे और उन्होंने इस्तीफा पेश किया था कि मैं इस्तीफा देना चाहता हूँ। तब सारे विपक्ष के लोग जाके शंकर दयाल शर्मा को समझा के आए। ऐसा नहीं कि इन लोगों ने पाप नहीं किया, ये उतने ही पाप कर चुके हैं, दूसरे करते हैं तो इनको तकलीफ होती है। और एक बात बताता हूँ, खेडूत का कैसा बिल है? आपने 3 बिल पास किए मात्र 8 घंटे के डिस्कशन पे, और एक बिल आया था लैंड एक्विजिशन बिल, यूपीए ने किया था। पक्का। सुमित्रा महाजन स्टैंडिंग कमेटी की चेयरमैन थी, 1 साल बिल स्टडी हुआ, उसके बाद बीजेपी को पूरा कॉन्फिडेंस में लिया गया और यूनानिमसली बिल पास हुआ। जब देश के किसान का बिल पास होना होता है तो यूनानिमसली होता है, ऐसा सिंगल हैंडेडली नहीं होता। और उस बिल का परिणति क्या होगी? आज पूरे देश का किसान आंदोलित है। आप आंदोलित किसानों को पाकिस्तानी बोलोगे, चाइनीज बोलोगे, आप बोलने से थोड़ी होगा। आप तय करोगे डिसीजन कौन किसी की सिटीजनशिप है। और बार बार ये क्यों कहते हो कि ये प्रधानमंत्री ने कहा है कि प्रामाणिक आंदोलन है, आप मत नहीं बोलिए। नहीं, मैं आपसे सार्वजनिक आंदोलन चल रहा है, वो प्रामाणिकता से चल रहा है, प्रामाणिक रूप से चल रहा है, ऐसा प्रधानमंत्री ने कहा है। प्रधानमंत्री ने नहीं,
वोरा जी, आप ही के मंत्री ने कहा, राज्य मंत्री लेखी ने कहा कि यह मवालियों का आंदोलन है। जी आप ही के पार्टी के अध्यक्ष और प्रधानमंत्री सदन में कहते हैं कि ईमानदार लोगों का अधिवेशन है, और बाहर बोलते हैं कि ये आंदोलन जीवी है, आंदोलन के ऊपर जीने वाले लोग हैं। ये भी प्रधानमंत्री का ही वक्तव्य है। तो प्रधानमंत्री सदन के बाहर भी प्रधानमंत्री रहता है, प्रधानमंत्री सदन के बाहर नेता नहीं रहता। ओके अशोक जी, अगर इसमें कार्यवाही की बात की जाए कि विरोधी सांसदों पर कार्यवाही होनी चाहिए, आपको क्या लगता है सत्ता पक्ष के सांसद में सामने कार्यवाही होनी चाहिए कि विरोधी सांसदों के सामने कार्यवाही होनी चाहिए इसके लिए? नहीं, ये स्पीकर, देखिए स्पीकर, अभी वोरा जी ने कहा स्पीकर बड़ा इंडिपेंडेंट होता है, ये बहुत हास्यास्पद है। हाँ। स्पीकर इस देश में कब इंडिपेंडेंट रहा है? जो लोग सत्ता में होते हैं स्पीकर उसी का होता है। कभी स्पीकर अपोजिशन का बना बिठा दिया क्या रमन जी? कभी मैंने तो नहीं देखा कभी तक। स्पीकर अपोजिशन का है, जिसके पास मेजोरिटी होती है उसका स्पीकर होता है। ये और स्पीकर की स्थिति क्या है? सुमित्रा महाजन स्पीकर थी। ओरा जी सुनिए, ओरा जी सुनिए, स्पीकर का हालत क्या होती है। सुमित्रा महाजन स्पीकर थी और एक नॉन फाइनेंस बिल फाइनेंस करके पास हुआ था। हाँ यस, पूछिए मिश्री जी को, जी जी, अखबार रंग गए थे उससे। तो सुमित्रा महाजन दूसरे दिन बात करने की स्थिति में नहीं थी। आप ये कहना ये भी हुआ है क्योंकि पार्टी आगे देती है। का जो स्पीकर होता है कोई भी असेंबली में, राज्यसभा में या लोकसभा में, जो રૂલિંગ से જીતકર મધુસૂદન ભાઈ સ્પીકર કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસથી પ્રભાવિત હોઈ શકે, તો એ રીતે અત્યારે અશોકભાઈ કહે છે कांग्रेस के टाइम कांग्रेस का स्पीकर था। जी जी बिल्कुल, और कांग्रेस की सुनता था। हाँ बिल्कुल। आपको ये कहना पड़ेगा जन सार्वजनिक रूप से का स्पीकर जो होता है वो स्पीकर रूलिंग पार्टी की ही तरफेण करता है, उनके लिए ही काम करता है, ऐसा। अशोक जी आप बोलने को तैयार हो? मैं बोलने को तैयार हूँ। इस देश का संविधान कुछ भी कहता हो, लेकिन वर्तमान में जो स्थिति है वहाँ सारी संस्थाएं जो है वो एक सिंगल हैंडेडली चल रही है। મધુસૂદન ભાઈ તમે સ્વીકારો છો આ વાતને? અશોકભાઈ કહે છે મધુસૂદન ભાઈ बिल्कुल। હું તમને એમ કહું છું તેની અંદર કે સ્પીકર અને ચેરમેન એક કસ્ટોડિયન છે, એની રૂલ બુક છે અને એ પ્રમાણે પણ એ સિસ્ટમને જ્યારે ડિસિઝનમાં મેન્યુપ્યુલેટિવ થતું હોય છે તે વખતે પ્રશ્નો આવે છે તમારે, તમને રૂલ મૂકવા બધું ઇન્ડિપેન્ડન્ટ લાગે, પણ જ્યારે અમુક મુદ્દાઓ આવતા હોય છે જે છે તે વખતે દાખલા જેમ કે તમે બરોબર 2:30 વાગે બિલ લઈને આવો ને તરત પાસ કરાવવાનું હોય, ખરેખર તો જો બિલ તમારે પસાર મધુસૂદનભાઈ સ્પીકર આટલો પ્રભાવિત હોય છે કે જે તે સરકાર હોય એનાથી પ્રભાવિત વધારે હોય શકે? બાય લાર્જ જે છે તે એને બિલ પાસ કરાવવાનો છે એ જવાબદારી છે એની એમાં, પણ તેથી ચર્ચાથી તમે વિપક્ષોના મોઢાને દબાવી દો અથવા તો એમના અવાજને તમે વાચા ના આપવા દો, તમે રેકોર્ડમાં ના જવા દો, તમે જે છે તે ટીવી ચેનલો ઉપર ના બતાવો, તમે વિરોધ ના બતાવો, આ જે બધો ભાગ જે છે એની અંદર એને બોલાયેલા જે કઈ બી એના અવાજને રૂંધવાનો પ્રયાસ છે। રમણભાઈ શોર્ટમાં જવાબ હવે અનિશ્ચિત મુદત સુધી લંબાવાયું છે, તો હવે પરિણામ શું રાજ્યસભા લોકસભામાં? ના એ તો સાઇન ડાય થઈ છે, એટલે હવે તો આવતી વખતે જ્યારે બી મળે હવે તો યુદ્ધ બહારનું છે, સરકાર જે પોતે બિલો હશે બધા નોટિસ જે છે તે ઓર્ડિનન્સ બહાર પાડી આમ પણ ભાજપની સરકાર ચાલે ને એમાં કોઈ રસ હોતો નથી। ઓકે રમણભાઈ જવાબ આપે છે, બોલો શોર્ટમાં। મધુસૂદન મારે આપણી નમ્ર વિનંતી છે આપને, કારણ કે આપણે તો ખૂબ વિદ્વાન માણસ છો જી, એરોએ જે તે રૂલિંગ પાર્ટીની જ તરફેણ કરે છે। ઓકે મધુસૂદન હા બોલો એ તમને પૂછે છે તો વિરોધ તો સવાલ મેં પૂછ્યો રમણભાઈને, રમણભાઈ મધુસૂદન સવાલ પક્ષની વાત કરવાનો શેના આધારે શાસક પક્ષની વાત કરે? એ લોકો સ્પીકરને ઉપર આરોપ નામું કરે, એને બીજો કોઈ બોલવાનો આરોપ નથી, આરોપ નથી, તમે મને બોલવા ના દો તો શું કરું? લોકો કેમ આજ હાઉસ ની અંદર તમે રમણભાઈ સાંભળો હવે સાંભળો, એ જ હાઉસ ની અંદર સભ્યોએ બિલો ફાડીને સ્પીકર ની સામે મૂકેલા છે, રાજીનામા સામે ફેંકેલા છે સંસદ સભ્યોએ। આ ફ્રસ્ટ્રેશન ક્યારે આવે કે જ્યારે એને બોલવા માટેની જે કઈ બી એવન્યુઝ અવેલેબલ હોય એને તમે જે તે ના કરવા દો, માટે આ ફ્રસ્ટ્રેશન આવે છે તમારા અંદર। એટલે એના માટે કઈ સ્પીકર બિલકુલ જવાબદાર નથી,
અથવા તો ચેરમેન બિલકુલ જવાબદાર છે એવું હું માનવા તૈયાર નથી. ઓકે, રમણભાઈ જવાબ મળ્યો આપને? મારું તો મધુસૂદનભાઈને કશું પૂછવાનું નહોતું. જી, તમારે એક્સપર્ટે જે વાત કરી, નામ સોરી મને યાદ નહીં અશોકભાઈ, રહ્યું. અશોક વાનખડે. અશોકભાઈ જો સ્પીકર જ કઠેડામાં ઉભા કરતા હોય તો પછી શાસક પક્ષની વાત કરવાનો એમનો કોઈ અધિકાર જ નથી. અચ્છા, સ્પીકર શું છે એ જ એમને ખબર નથી. સ્પીકરનો રોલ Okay. શું છે એ જ એમને ખબર નથી. અને પછી અચ્છા, રમણભાઈ. પટલાઈ કરે ના ચલો ભાઈ, અશોકભાઈની વાતથી આપણે આ ડિબેટ, અશોકભાઈની વાતથી આપણે ડિબેટને સમાપ્ત કરીશું. અશોકભાઈ આપનો જવાબ આપો શોર્ટમાં. नहीं, मैं अशोकभाई जवाब शॉर्ट में शॉर्ट में बताइए। जवाब है, जी। हम राजनीतिक विश्लेषक हैं, हम नेता नहीं। जी बिल्कुल। हम जो गलत है उसको गलत कहेंगे, चाहे कोई भी हो। यदि जी। सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश भी गलत डिसीजन देते हैं और जी। जिससे बाद में वो डील होता है, राज्यसभा में चले जाते हैं, तो वो भी हाँ। हमने कहा है। तब जी, हमने जी। बोला कि हमको कोर्ट ऑफ कंटेम्प्ट होगा तो चलेगा। और मैं बिल्कुल। स्पीकर के बारे में भी बोलता हूँ। मैंने जी। 30 साल तक पत्रकारिता की है पार्लियामेंट की। 30 Yes, साल yes। में मुझे एक दिन भी ऐसा नहीं मिला कि स्पीकर ने रूलिंग पार्टी को कुछ स्ट्रिक्चर दिया हो या किसी मिनिस्टर को Okay। बाहर निकाल दिया हो या कुछ रूलिंग पार्टी के लोगों को निकाल दिया हो। जी, अच्छा, जी। सैकड़ों उदाहरण मैं देता हूं कि जहां स्पीकर ने गलती की है, सैकड़ों उदाहरण मैं दे सकता हूं। जी, इसलिए जी। मैं कह सकता हूं कि स्पीकर रूलिंग पार्टी को एक फेवर देता है, ये बात ठीक सत्य है है। अशोक जी। और ये Yes। बात आप और यहाँ पे फेवर नहीं मिल रही है। कॉन्स्टिट्यूशन करके इस बात बात को है। आप ले नहीं सकते। इस ओके, देश का ओके। राष्ट्रपति अशोक वही भाई, करेगा यहाँ पे समय की कमी जो है। कैबिनेट देगी, ठीक जो है। कैबिनेट करेगी। इस देश ठीक का है, अशोक जी, राष्ट्रपति समय की स्वयं कमी नहीं यहाँ पे होता। है। હા, સમય की કમી यहाँ पे देखने को मिल रही है। દર્શક મિત્રો, આ ચર્ચાને આપણે સમાપ્ત કરીશું, પરંતુ વરિષ્ઠ મહાનુભાવ આપણી સાથે જોડાયા હતા અને એમના અનુભવ ને એમના જ્ઞાન પ્રમાણે આ ચર્ચા કરવામાં આવી રહી હતી કે આ લોકસભા રાજ્યસભામાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના માટે જવાબદાર કોણ. અને અહીંયા પણ એ સ્થિતિ જોવા મળે છે કે સત્તા પક્ષ કહે છે કે વિરોધ પક્ષ જવાબદાર છે, વિરોધ પક્ષ કહે છે કે સત્તા પક્ષ અવસર કે મોકો નથી આપતું. પણ આખરે આમાં દેશનું નુકસાન જોવા મળી રહ્યું છે, કારણ કે જનહિત માટે આ બંને કાર્યવાહી જોવા મળતી હોય છે. પણ આને સંસદ સત્ર કેવું કે શોર સત્ર કેવું એની પર ચર્ચા કરવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં પણ બિલ પસાર કરવાની કાર્યવાહી છે કે અનિશ્ચિત મુદત સુધી આ કાર્યવાહી અટકાવવામાં આવી છે, ક્યારે શરૂ કરવામાં આવશે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અશોકજી, ધન્યવાદ. धन्यवाद। તો દર્શક મિત્રો, ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.